વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કીમ નદી ઉપર વર્ષો સુધી પુલ બનાવવાની બાંહેધરી આપવા છતાં પુલ ના બનતા રોષે ભરાયેલા મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાથે જ આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસર ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ગામના ભાતીજી મંદિરે સોગંદ ખાઈ કહ્યું કે કીમ નદી ઉપર પુલ બનાવીશ. 2 વર્ષ બાદ પર પરિણામ શૂન્ય હોવાના આક્ષેપ સ્થાનિકોના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીથી અળગા રહેવા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 355 જેટલા વોટર્સ હોવા છતાં પણ સાંજ સુધી એક પણ વ્યક્તિએ મતદાન કર્યું ન હતું. કીમ નદી ઉપર પુલ જ્યાં સુધી ન બનાવી આપવામાં આવે ત્યાં સુધી આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ આગામી તમામ ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાલિયાના ઇટગલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કેસર ગામનો સમાવેશ થાય છે, જ્યાં અંદાજિત 500 લોકોની વસ્તી છે. આઝાદી મળ્યાને 70 વર્ષ થયા પણ કેસર ગામમાં વિકાસનો હજુ જન્મ થયો નથી. કેસર ગામ અને ઇટકલા ગામના વચ્ચે કીમ નદી વહે છે. આ કીમ નદી ઉપર પુલ ન હોવાથી ચોમાસા દરમિયાન વારંવાર પારવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકોને કરવો પડે છે. ધોરણ 6 પછીના અભ્યાસ કરવા માટે બાળકો ગામની બહાર ઇટકલા, ડહેલી અથવા તો વાલિયા સુધી જવું પડતું હોય છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા નદી પસાર કરવું અઘરું બની જાય છે. કીમ નદીમાં ડૂબવાના કારણે છેલ્લા 3 વર્ષમાં ગામના 4 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. પુલ બનાવવા માટે સરકારી તંત્રથી લઈને અનેક મોટા ગજાના નેતાઓ રજૂઆત કરી હોવા છતાં આઝાદી મળ્યાના 70 વર્ષ પછી પણ કીમ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો નથી. આ પુલ ના હોવાથી જે ઇટગલા પંચાયતના કામો, આરોગ્ય કેન્દ્ર, સસ્તા અનાજની દુકાન માટે, ખેતી કામ, અર્થે, શિક્ષણ માટે કીમ નદી ઓળંગી સામે કાંઠે જવું પડે છે. આમ ચોમાસા દરમિયાન કીમ નદી ઉપર આવતા કેસર ગામના તમામ વ્યવહારો ઠપ થઈ જતા અહીંના લોકોએ 23 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. આમ પુલ જ્યાં સુધી ન બનાવી આપવામાં આવે ત્યાં સુધી આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. સાંસદ મનસુખ વસાવાએ ગામના ભાતીજી મંદિરે આવી સોગંદ ખાઈ કીમ નદી ઉપર પુલ બનાવી આપીશ તેવું કહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકોના છે. 2 વર્ષ પહેલા સાંસદ મનસુખ વસાવાએ ગામની મુલાકાતે આવ્યા હતા. સ્થળ મુલાકાત લીધા બાદ ભાતીજીના મંદિરે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પુલના પ્રશ્ન હલ થઈ જશે અને કોઈને નદીમાં ડૂબવાથી જીવ હવે નહીં જાય એવી ભાતીજીના સોગંદ ખાઈને ગ્રામજનો આગળ વાહવાહી મેળવી હતી. આ વાતને 2 વર્ષ થવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને સાંસદ પણ કદી પાછા ફરીને આવ્યા નથી તેવા ગંભીર આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. તો અમારા મનસુખભાઈ સાંસદ છે અમારા, અમે એમની જાણમાં પણ છે. એ જાતે અહીંયા રૂબરૂ પણ આવી ગયા છે અને એમણે મુલાકાત લીધી હતી, બાંહેધરી પણ આપી હતી એમણે કે ભાઈ અમે અહીંયા પુલ બનાવી આપીશું. પણ એમના આજે વર્ષો વીતી ગયા એ વાતને પણ હજુ કોઈ જવાબ નથી એમનો ને કોઈ રિપ્લાય નથી. એટલા માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને આગળ પણ કરતા જ રહીશું. હું હાલમાં કોલેજ કરું છું ને ઘણા વર્ષે દિલ્હી હાઈસ્કૂલમાં ઘણા 4 વર્ષ દિલ્હી ભણ્યા ને ઇટકલા 3 વર્ષ ઇટકલા. તો એમ 7 વર્ષ અમે આ નદીની જ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે. અને ચોમાસામાં તો એમ કેવું કે મોસ્ટ ઓફલી અમારું ભણતર બગડે છે. એમ ઘરે જ રહેવાનું હોય કેમ કે નદીમાં પાણી જેટલું હોય તો કેવી રીતના જવાના, ને જવું પડે તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે તો કેવી રીતના એમ મા બાપ બી કેવી રીતના મૂકવા આવવાના. એના લીધે અમારે બહુ જ પ્રોબ્લેમ રહે. જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત, ગામ પંચાયત, ધારાસભ્ય અને સાંસદ પુલના પાયા નહીં લખાય. આ પુલ જ્યાં લગી નહીં બને ત્યાં લગી અમે કોઈ પણ ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર